બધા જ મોહિત થયા છે રામને જોઈ અને અયોધ્યાની સ્ત્રીઓ. તુલસીદાસજીએ ચોખવટ નથી કરી. કેવી રીતે જોયા રામને? ઝાંકી જેસી ભાવના, જેની જેવી ભાવના હતી એણે એ રીતે કોઈ ઈર્ષાથી જોયા, કોઈ તત્વને જોયું, કોઈ બ્રહ્મને જોયા, કોઈ પુત્ર તરીકે જોયા, કોઈ રાજકુમાર તરીકે જોયા, કોઈ સુરવીર તરીકે જોયા, કોઈ પતિ તરીકે જોયા, કોઈ પુત્ર તરીકે જોયા. ઝાંકી જેસી ભાવના. દીપ દીપથી પધારેલા રાજાઓને મહારાજ જનકજીની ઘોષણા કરીએ છીએ. આજે સભા મંડપમાં જે કોઈ શિવજીનું ધનુષ્ય ચડાવી આપશે તેનો ત્રણેય ભુવનમાં જે જે કાર થશે અને તે સાથે અજોડ સૌંદર્ય ધરાવતા વેદેહી તેના ગળામાં વરમાળા પહેરાવશે. માટે હે રાજવીઓ, તમે તમારું શક્તિનું પ્રદર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. એક પછી એક રાજાઓ તૈયાર થવાને લાગ્યા, પણ જેનામાં થોડી ઘણી વિવેક બુદ્ધિ હતી એ ધનુષ્ય તોડવા ગયા જ નહીં, રામને ઓળખી ગયા. એક પછી એક રાજાઓ નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યા. દરેક રાજવી ઊભો થાય, મુગટ સરખો કરે, મૂછે તા દીએ, બાજુબંધ ઠપકારે, પછી ઊભો થાય, પણ ધનુષ્ય પાસે આવે ને ધનુષને હલાવી ન શકે. આવા કેટલાય રાજાઓ. પછી રાજા જનક ભારે નિરાશ થયા. રામ અને લક્ષ્મણ બેઠા છે, વિશ્વામિત્ર બેઠા. રાજા જનક નિરાશ થયા ત્યારે એણે ઉદ્ઘોષણા કરી કે અરે રે, મેં તો આ સ્વયંવર રચીને બહુ ખોટું કર્યું. આ પૃથ્વી ઉપર એક પણ ક્ષત્રિયનો દીકરો નથી કે મારી સીતાનો હાથ પકડવા ધનુષ્યને તોડી શકે. મેં તો ભારે ભૂલ કરી છે મોટી. એવો કોઈ ક્ષત્રિય વીર નથી કે આ ધનુષ્યને તોડી શકે, મારી સીતાને અપનાવી શકે. કદાચ મારી સીતાના ભાગ્યમાં લગ્નના યોગ જ નહીં હોય. આજથી એટલું ભૂલી જાજો કે આ ધરતી ઉપર ક્ષત્રિયોનું રાજ છે. આજથી હું માનીશ કે આ ધરતી ક્ષત્રિયહીન થઈ ગઈ છે. પરશુરામની ફરસીએ બધા ક્ષત્રિયોને મારી નાખ્યા છે. આવા કટુ વાણી બોલી અને રાજા જનક ધુઆ ફુવા ગુસ્સે થયા. ત્યારે લક્ષ્મણ જનકજીથી પણ વધે. ત્યાં તો લક્ષ્મણની ભ્રગુટી ફરી ગઈ. ઊભા થઈને કે કોને કહો છો ક્ષત્રિયહીન થઈ ગઈ? તમે કોને કહો છો ક્ષત્રિય મટી ગયા છે? ના, અમે ન હોય તો તમે બોલી શકો. ત્યાં રામે કીધું કે શાંત લક્ષ્મણ, શાંત. લક્ષ્મણે કીધું ભૈયા, તમે ન હો, જ્યારે રાજા રામ અહીંયા હાજર ન હોય તો આ લોકો બોલીએ, તો જનકજી બોલીએ કે ક્ષત્રિય. પણ જ્યારે તમારા જેવા પરાક્રમ અહીંયા બેઠા છે, અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો અને જનકજીથી એવી રીતે કેમ બોલાય? પણ ત્યાં તો લક્ષ્મણજી કહે, ભૈયા તમે આજ્ઞા કરો તો આ પૃથ્વીને દડાની માફક ખંભે લઈ અને 400 ગાવ સુધી દોડ્યો જાઓ. 400 ગાવ સુધી દોડી અને આ પૃથ્વીને નીચે ફેંકી અને પગથી એવી રીતે ફોડી નાખું જેવી રીતે કોઈ ગાય માટલાને ફોડી નાખે, આવી રીતે આ પૃથ્વીને ફોડી નાખે. તમે આજ્ઞા આપો. આ કહે છે ને ક્ષત્રિયહીન માને છે ને. ત્યારે રામ કહે કે એ તો મને ખબર છે લક્ષ્મણ, મને ખબર છે તારી તાકાતની. લક્ષ્મણ કે તો કેમ કઈ બોલતા નથી? કે મારો લોહી તો ઉકળે છે, પણ હું આ વિશ્વામિત્રની રાહ, ગુરુજીની રાહ જોઉં છું. હું ગુરુજીની રાહ જોઉં છું. પછી વિશ્વામિત્રે કહે, ઉઠો રામ અને તીરનું સંધાન કરો. અને રામ ઊભા થાય છે. વિશ્વામિત્રએ કીધું કે રામ ઉઠો અને ધનુષ્યને તોડી નાખો. ખરેખર તોડી નાખવાની વાત જ નહોતી. જનકજીએ શું કીધું? આ ધનુષ્યને કોઈ ઉપાડી દે. પણ વિશ્વામિત્ર કે ઉઠો રામ અને ધનુષ્યને તોડીને 2 કટકા કરી નાખો. આનો અર્થ એ થાય કે ધનુષ્ય છે ને એ અભિમાનનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે. જ્યાં સુધી અહંકાર ન તૂટે ને ત્યાં સુધી ભક્તિ ન મળે, સીતા ન મળે. ધનુષ્ય છે એ અહંકાર છે,
અહંકારને તોડવું પડે, તોડીને બે કટકા કરી નાખવા પડે, પછી ભક્તિ મળે. સીતા એ ભક્તિ છે. તુલસીદાસજી લખે છે, ભગવાન રામજીને વિશ્વામિત્રે જેવો આદેશ આપ્યો, રામ સિંહાસન ઉપરથી ઊભા થયા, વિશ્વામિત્રજીને વંદન કરી ચરણને માથે ચડાવી ઉદ્યાચલ પર્વતના શિખરોને તોડીને જેમ સૂરજ ઉગતો હોય એમ પ્રભુ નીચે ઉતર્યા. મંડપમાં બેઠેલા સંતોના મનમાં કમળો ખીલી ઉઠ્યા, નેત્રો સજળ બન્યા, કેસરી સિંહની માફક ભગવાન રામ પગથિયા ઉતરી રહ્યા છે. મહારાણી સુનીનાજીને રામને જોયા અને ગભરાયા અને પોતાની સખીઓને કીધું કે આટલા નાજુક નમણા હાથ જેના હોય એ કેવી રીતે ધનુષ્યને તોડી શકે? મારી દીકરીનું શું થાય? આ કેવી રીતે મારી દીકરીનું રક્ષણ કરી શકે? જનકના પત્ની સીતાજીની માતા કહે છે સુનૈના. ત્યારે એક દાસીએ કીધું કે માં, દેવી અવિવેક થાય તો માફ કરજો, મારાથી ન બોલાય, પણ પેલા ક્ષમા માગીને બોલું છું કે અમુક વસ્તુને નાની ન સમજવી. તમે કીધું ને કે આના નાના હાથ, નાજુક હાથ, અમુક વસ્તુ નાની દેખાય પણ નાની હોતી નથી. રોગ નાનો દેખાય, એને ટાણા હાથ દવા કરવી પડે, નકર વખતતા વાર ન લાગે, ક્યારે મોટો થાય. દુશ્મનને નાનો ન સમજવો. સવારે સૂર્ય ઉગે, આખે આખી પૃથ્વીને, આખે આખી સમગ્ર સૃષ્ટિ 14 લોકની અંદર અજવાળું પાથરી દે એવો સૂર્ય જ્યારે તમે પાણીના માટલામાં, પાણીના લોયામાં, પાણીની ડોલમાં જાઓ ને તો એક બંગડી જેવડો દેખાય, પણ તો અહીં બંગડી જેવડો સૂર્યને નાનો ન સમજવો. મંત્રને નાનો ન સમજવો. જોવામાં નાનો આવે છે મંત્ર, પણ નાનો હોતો નથી. એ જ મંત્રને આધીન દેવો રહે છે. એ મંત્રમાં તાકાત હોય તો દેવને આવવું પડે છે. સુનૈનાના મનનું સમાધાન થયું છે. તે સમય દરમિયાન રામ ધનુષ્યની પાસે પહોંચી ગયા. શિવ ધનુષ્યની એક પરિક્રમા કરી. હજારો નેત્ર રામજી ઉપર, હજારો નેત્ર અને ધનુષ્ય પર મંડાયા છે. વિશ્વામિત્ર એક ટસે જોઈ રહ્યા છે. લક્ષ્મણજીનો આનંદ સમાતો નથી. અભિમાની રાજાઓ ઈર્ષાથી જોઈ રહ્યા છે. સાધુ સમાજ માનતાઓ કરે છે. મિથિલાની નારીઓ વિધાતાને પ્રાર્થના કરે છે અને ધનુષ્યનું વજન ઘટી જાય, રામના હાથે તૂટે એવી જાનકીજી પણ પ્રાર્થના કરે છે. રાજાઓ બધા ઓલા બેઠા હતા જેનાથી ધનુષ્ય તૂટ્યું નથી, કારણ કે એને એમ થયું નકર જનકજીએ તો મેણા હોત માર્યા, તો આ નીમભરા ઢોરની જેમ સાંભળીને બેઠા જ નીચું મોઢું રાખીને જાતા નથી. અમુકે તો કીધું કે હાલો જાય, હવે આમાં કંઈ છે નહીં. તો કે હવે આ રામને લક્ષ્મણથી તૂટે એવું લાગતું નથી ને, આ કંઈ એની દીકરીને કુંવારી તો રાખશે નહીં, આનાથી કંઈ તૂટશે નહીં. આપણે ન તૂટ્યું કંઈ આનાથી નહીં તૂટે. દીકરીને કોકને તો પરણાવી પડશે ને, લક બાય ચાન્સ આપણો વારો, કદાચ આપણો વારો આવી જાય એટલે બેઠા હતા. એ બધા રાજાઓ ઈર્ષાથી જોતા હતા. હવે રામજીને થયું કે જલ્દી ધનુષ્ય તોડી નાખું. રામજીએ ધનુષ્યના બંને છેડાને બરોબર જોઈ લીધા. વિચાર કર્યો કઈ રીતે તોડું. ધનુષ્યની લંબાઈ ખૂબ છે. એક છેડાને ચરણથી દબાવે તો બીજો છેડો હાથ ન પહોંચે, પણ ભગવાને શું કર્યું? ડાબા પગથી એક છેડો દબાવ્યો અને જમણો હાથ જ્યાં ઉપર કરવા જાય પણ ઉપર પહોંચે નહીં. તો ભગવાને શું કર્યું? ધનુષ્યને દબાવ્યું અને વીજળીથી વધારે પ્રકાશ ભગવાને ઊભો કર્યો. આકાશની અંદર બધાની આંખો અંજાઈ ગઈ. એવામાં ભગવાને ધનુષ્યને બીજા હાથથી લાંબો હાથ કરીને પકડી અને મધ્યમાં તોડી અને ફેંકી દીધું. ભગવાન રામનો જય જયકાર થયો. પૂજ્ય મોરારી બાપુ બહુ મસ્ત ભાષ્ય કરે છે. મધ્યમાં તોડ્યું. પૂજ્ય મોરારી બાપુ બહુ સરસ એનું તાત્પર્ય કહે છે. મધ્યમાં તોડ્યું એનો અર્થ હું સવારે નહીં, સાંજે નહીં, બપોર વચ્ચે તોડ્યું એટલે મધ્યમાં તોડ્યું. પછી મધ્યમાં તોડ્યું. આ છેડાથી નહીં, ઓલા છેડાથી નહીં, વચ્ચેથી તોડ્યું, મધ્યમાં તોડ્યું. પછી ત્રીજું, આ બાજુ રાજાઓ બેઠા હતા, આ બાજુ રાજાઓ બેઠા હતા, વચ્ચે એનો મંડપ હતો. એટલે આ બાજુથી નહીં, આ બાજુથી નહીં, અને મધ્યમાં તોડ્યું, વચ્ચેથી મેં તોડ્યું, મધ્યમાં તોડ્યું. પછી 3 કાળ આવે માણસમાં: બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ.
એ પૂજ્ય બાપુ કે બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ અહંકાર ક્યારે તૂટવો જોઈએ? અહંકાર હોય ક્યારે? માણસને યુવાનીમાં અહંકાર હોય, યુવાનીનો અહંકાર હોય, એટલે વચ્ચે યુવાનીમાં જ તૂટવો જાય. એટલે બાળપણમાં નહીં, વૃદ્ધત્વમાં નહીં, યુવાની વચ્ચેમાં, એટલે મધ્યમાં તળ્યું. આવી રીતે ઘણા બધા કારણો પૂજ્ય બાપુ આપે. તમે તો સાંભળો છો એને, તો સાંભળવા ઠેઠ ઇન્ડોનેશિયા સુધી જાય છે. ઇટાલિયન બેકરી વાળા નામ બોલી, જયેશભાઈ ઇટાલિયન બેકરી, બહુ કથા રસિક છે. અને કથામાં આવીને બે તો મને આનંદ થાય, કારણ કે બહુ જ્ઞાની, બહુ ભગવાનની કૃપા છે. બે માણસ એમને બહુ પણ આવે. એ તો બાપુને રૂબરૂ સાંભળવા વિદેશે જાય, સિંગાપુર સુધી જાય સાંભળવામાં. એ બાપુ એવો બધા અર્થઘટનો કરે, બહુ મજા આવે મોરારી બાપુને. તો ધનુષ્યના બે ટુકડા કરી અને ભગવાન રામે જમીન ઉપર ફેંકી દીધા. મંગલ દુંદુભીઓ વાગવાને લાગી, સુત બંધીજનો સ્તુતિ કરવાને લાગ્યા. મંગળ ગીતો ગાતા ગાતા સીતાજીને સખીઓ દ્વારા આગળ લાવવામાં આવ્યા. હાથમાં જયમાળા લઈને ધીરે 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 જગદંબા પ્રભુ શ્રી રામની સન્મુખ આવ્યા. રામજીના નયનો શર્મથી ઝૂકેલા છે, હાથમાં જયમાળા, અને સાથે ઉપર આવ્યા સીતાજી. અને બધા રાજાઓને ઘડીકમાં જયમાળા પહેરવતા નથી, અને રામ નતમસ્તકે ઊભા છે. શું કામ? કે જયમાળા પહેરાય. ત્યારે સીતા બધા રાજાઓ સામે, ઘમંડી રાજાઓ સામે જોવે છે કે જોઈ લ્યો, તમે ધનુષ્ય તોડ્યું નથી, તોય હજી બેઠા છો ઊંચું માથું, કોલર ઊંચા કરીને. આણે ધનુષ્યના બે કટકા કર્યા તોય નતમસ્તકે ઊભો છે. આ છે મારો ભક્તાર, આ છે પરબ્રહ્મ. પણ હવે કેમે જયમાળા પહેરાવે નહીં. ત્યારે વિશ્વામિત્રે કીધું કે વાર શું છે હવે? સીતાજી કેમ પહેરાવતા નથી અને જયમાળા? ત્યારે લક્ષ્મણ એમ કીધું કે વાત એમ છે ગુરુજી કે રામજીની હાઈટ એટલી છે, સીતાજી તો નીચા છે, ને પહેરાવી ન શકે. કે ગમે એટલું નીચું મસ્તક હાવ બેહી તો ન જાય. તો વિશ્વામિત્ર કે તો શું કરવું? તે કરવાનું કઈ નથી, તમને આજ્ઞા આપો એટલે હમણાં થઈ જાય બધું. તો કે આજ્ઞા છે, કર કંઈક. ત્યારે લક્ષ્મણ ભગવાન રામના ચરણ સ્પર્શ કરે, વાહ ભૈયા તમે ધનુષ તોડી રાખ્યું, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો એમ કરીને પગે લાગવા જાય. અને રામ હાવ નીચે નમી જાય ને એને ભેટવા જાય. સીતાજી એના ગળામાં જયમાળા પહેરાવી. સીતાજીના મનમાં હરખના હેલા ચડ્યા છે.